નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝ। વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં પરિવાર 4 રસ્તા પર આવેલ એસએસવી સ્કૂલમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે પ્રી બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કુલ 484 પરીક્ષાર્થીઓ ભાગ લઈ પરીક્ષા આપી રહ્યા છે। આ પરીક્ષાનો મુખ્ય હેતુ આગામી 27મી ફેબ્રુઆરીથી શરૂ થનાર એસએસસી બોર્ડ પરીક્ષામાં વિદ્યાર્થીઓ તણાવમુક્ત રહીને પરીક્ષા આપી શકે અને તેઓના પરિણામમાં સુધારો થાય હેતુથી આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું। પરીક્ષાર્થીઓને બારકોડ સ્ટીકર, ખાકી સ્ટીકર લગાવવા સંદર્ભમાં તેમજ ઉત્તરવહીમાં પ્રાથમિક માહિતી, સીટ નંબર વગેરે લખવા બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું। શ્રી સ્વામી વિવેકાનંદ સ્કૂલ એટલે કે એસએસવી સ્કૂલની અંદર આજ 2 દિવસથી આપણે પ્રી બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। આ ખાસ કરીને ધોરણ 10ના વિદ્યાર્થીઓ પ્રથમવાર બોર્ડની પરીક્ષા આપવા જઈ રહ્યા છે, ત્યારે એ લોકોને ખ્યાલ આવે કે બોર્ડ પરીક્ષા એટલે એક ઉત્સવ જ છે। રોજ સ્કૂલમાં પરીક્ષા આપે છે, એવી રીતે પરીક્ષા અપાય છે। થોડા નોમિનલ બારકોડ સ્ટીકર છે, ખાકી સ્ટીકર છે, એના રિલેટેડ અને સાથે સાથે ઉત્તરવહી કેવી રીતે બાંધવી અને બાર કુલ પુરવણી અને ઉત્તરવહીનું કુલ ટોટલ કેટલું કરવું એ વિશેની માહિતી આપણે આ પ્રી બોર્ડ પરીક્ષામાં આપવામાં આવે છે, જેથી છોકરાઓને પરીક્ષાનો પ્રથમ દિવસથી એમને ઉત્સાહથી, આનંદથી, સ્વસ્થ મનથી પરીક્ષા આપે અને ઉત્તમ પરિણામ પ્રાપ્ત કરી શકે, એ માટે આ પરીક્ષા લેવાનો આજનો હેતુ છે। અને આપણા પૂર્વ વિસ્તારની ઘણી બધી સ્કૂલોએ એસએસવી 1 સ્કૂલની અંદર પ્રી બોર્ડ પરીક્ષા આપી રહ્યા છે અને ટૂંક સમયમાં જ આ લોકોની ઉત્તરવહી પણ વિદ્યાર્થીઓને બતાવવામાં આવશે, પરિણામ પણ એમને આપવામાં આવશે, જેથી બોર્ડ પરીક્ષામાં એ લોકો આનાથી વધારે સારો દેખાવ કરી શકે। મારું નામ બાથાણી એક છે। હું ધોરણ 10માં અભ્યાસ કરું છું, હાલમાં એસએસવીમાં। થોડા આગામી બોર્ડ પરીક્ષા માટે હું ચિંતિત હતો બોર્ડમાં, કારણ કે આ મારો પહેલો અનુભવ હતો। બોર્ડમાં શું, કેવી રીતે લખવું, સમયની પાલન કેવી રીતે કરવી વગેરે પ્રશ્નો મારા મનમાં હતા। થોડા દિવસો પહેલાં મારા મિત્ર થકી મને જાણ થઈ હતી એસએસવી 1માં યોજાનારી પ્રી બોર્ડની પરીક્ષા હતી। ત્યારબાદ મેં અહીંયા આવીને આ પરીક્ષાનું ફોર્મ ભર્યું। થોડા દિવસો બાદ મને બોર્ડની પરીક્ષાની જેવી હોલ ટિકિટ આપવામાં આવી। આ પરીક્ષા 5 ફેબ્રુઆરીના રોજ યોજવામાં આવી હતી, એમાં મુખ્ય 5 વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો હતો। 5 તારીખે સવારે 8 વાગે શાળાનો રિપોર્ટિંગ ટાઈમ હતો। શાળાના આચાર્ય શ્રી જોશી સર દ્વારા સૌ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ પરીક્ષા ખંડમાં સૌ એકત્ર થયા હતા। ત્યારબાદ ઉપસ્થિત સુપરવાઇઝર દ્વારા અમને 15 મિનિટ બોર્ડની પરીક્ષાનું સૂચન આપવામાં આવ્યું હતું। ત્યારબાદ આ પરીક્ષાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓના મનમાંથી બોર્ડ પરીક્ષાનો ડર દૂર કરવાનો હતો અને થયું પણ એવું છે। આ પરીક્ષા આપ્યા બાદ મને એટલો કોન્ફિડન્સ આવી ગયો છે કે કાલે જો મને કોઈ બોર્ડ પરીક્ષા આપવાનું કહે તો હું સહેજ પણ સંકોચ કે ડર્યા વગર આ પરીક્ષા આપી શકીશ। આ બોર્ડ પરીક્ષા એ મુખ્ય બોર્ડ પરીક્ષાને કેન્દ્રમાં લઈને યોજવામાં આવી હતી, જેમાં બોર્ડ પરીક્ષાની જેમ જ બારકોડ સ્ટીકર, ખાકી સ્ટીકર, કેન્દ્ર નંબર, પુરવણી વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો હતો। આ મારો શ્રેષ્ઠ અનુભવ હતો। થેન્ક યુ। કયો વિષયનું આજે પેપર હતું પ્રી બોર્ડનું? મેથ્સ, ગણિત। કેવું રહ્યું છે પેપર? બહુ મસ્ત હતું પેપર। ઓકે, અને પ્રી બોર્ડ પરીક્ષાથી શું લાગે છે તમને? પ્રથમ વખત બોર્ડ પરીક્ષા તમે આપવા જઈ રહ્યા છો, તો પ્રી બોર્ડ પરીક્ષાથી શું તમને લાગે છે, કેવું રહ્યું છે? પ્રી બોર્ડથી અમને ખબર પડી કે બોર્ડમાં કેવી રીતે પેપર આવશે, એમાં બધું બારકોડ સ્ટીકર, ખાકી સ્ટીકર કેવી રીતે ચોંટે અને એમાં લખવાનું કઈ રીતે એ બધી ખબર પડી। ઓકે, તમને ઉપર સ્કૂલમાં બધી માહિતી આપી છે? બધી ઉપર સમજણ પાડી છે? હા।